ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને વેસુ ખાતે હેપી એલિગન્સ નામની બિલ્ડિંગમાં રહેતી 29 વર્ષીય મોડલ તાનિયાએ ગઈકાલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। તાનિયા છેલ્લા 1.5 વર્ષથી ફેશન ડિઝાઇનિંગ અને મોડેલિંગનો અભ્યાસ કરતી હતી। મોડલે આપઘાત કર્યા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। પોલીસે પ્રાથમિક ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી હતી। આ કેસમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા ઓલરાઉન્ડર IPL ખેલાડી અભિષેક શર્માનું પણ નામ સામે આવ્યું છે, જેના કારણે પોલીસે પ્રાથમિક પૂછપરછ માટે તેને બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે। તાનિયાની કોલ ડિટેલમાં અનેક રહસ્યો છુપાયેલા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે। પોલીસને હાલ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું લાગતા તે એંગલથી તપાસ કરી રહી છે। જોકે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટર બીયુ બારડેએ જણાવ્યું હતું કે ક્રિકેટર સાથે છેલ્લા ઘણા સમયથી કોઈ સંપર્ક હોય તેવું કોલ ડિટેલમાં જણાવ્યું નથી। મોડલનો જે આપઘાત છે એમાં કંઈક નવો વળાંક આવ્યો છે ને કઈ રીતની તપાસ ચાલી રહી છે? તારીખ 19/2/2024ના રોજ વેસુ પોલીસ સ્ટેશન ખાતે ભવાની રામેશ્વર સિંહ ઉંમર વર્ષ 53 નાઓએ રહે ઘર નંબર 702 હેપી એલિગન્સ વેસુ નાઓએ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપેલી કે તેમની પુત્રી તાનિયા ઉંમર વર્ષ 29 નાની કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે, જેથી વેસુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। આ બાબતે મરણ જનારના CDR તથા IPDR મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે અને સાહેદોના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલુમાં છે। સાહેબ, અત્યારે પ્રાથમિક તપાસમાં શું જાણવા મળી રહ્યું છે? હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ સાહેદોના સ્ટેટમેન્ટ અને CDR અને IPDR ઉપરથી આગળની તપાસ કેન્દ્રિત કરવામાં આવશે। અભિષેક નામના વ્યક્તિ સાથે એનો સંપર્ક હતો એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી ગયું છે। અભિષેક નામના શખ્સ સાથે એને મિત્રતા હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને એ બાબતે એના ફોન કોલ્સ ને બધું ચેક કરી અને એમને યાદી પાઠવી અને એમનો જવાબ લેવામાં જરૂર જણાશે તો લેવામાં આવશે। સર, કોણ છે અભિષેક? કોણ છે એ તપાસ ચાલુ છે। સર, મોતનું કારણ એવું લાગે પ્રેમ પ્રકરણમાં થયું હોય એવું આત્મહત્યાનું પગલું ભર્યું? હજુ સુધી એવું ખુલ્યું નથી, પણ તપાસ ચાલુ છે અમારી। સાહેબ, આ યુવતી છે શું વ્યવસાય શું હતો, શું કરતી હતી? યુવતી છે મોડલિંગ અને ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી। કેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે આ બાબતે? હજુ CDR મેળવવામાં આવેલા છે અને એના ઉપરથી નોટિસ આપવામાં આવશે। હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવેલી નથી। કોઈને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી આ બાબતે? ના, એ બાબતે નથી હજુ કંઈ। તેમ છતાં તેની સાથે મિત્રતા હોવાથી તેને પૂછપરછ માટે બોલાવાશે। આ સિવાય પરિવારના અને ગઈકાલે છેલ્લો કોલ જે મિત્રને કર્યો હતો તેની આજે પૂછપરછ કરાઈ હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।